વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 13 ના ઇમ્પોર્ટન્ટ દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ. દાખલો શરૂ કરતા પહેલા મહત્વની જાહેરાત. જો તમને ગણિતમાં કોઈ પણ પ્રકારના ડાઉટ છે તો તમે અમને ડાયરેક્ટ મેસેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પૂછી શકો છો. અમે તમારા ડાઉટને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. તો ચાલો આપણે આજનો દાખલો શરૂ કરીએ. દાખલાની રકમ છે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 40, H બરાબર 15, F1 બરાબર 7, F0 બરાબર 3 તથા F2 બરાબર 6 હોય તો માહિતીનો બહુલક શોધો. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે બહુલક શોધવા માટે આ બધી વસ્તુની જરૂર હોય છે અને એ આપણે સીધી આપેલી છે. તો ચાલો આપણે સૌથી પહેલા સૂત્ર લખીએ અને પછી એનામાં કિંમત મૂકતા આવીએ. બહુલકનું સૂત્ર લખીએ. Z બરાબર L પ્લસ કાઉન્સમાં F1 ઓછા F0 આખાના છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 કાઉન્સ પૂરો ગુણ્યા H. આપણે આ બધું આપેલું છે અને Z શોધવાનો છે. તો ચાલો કિંમત મૂકીએ. Z બરાબર 40 વત્તા કાઉન્સમાં 7 ઓછા 3 આખાના છેદમાં 2 કાઉન્સમાં 7 એટલે કે 2 ગુણ્યા 7 ઓછા 3 ઓછા 6 કાઉન્સ પૂરો ગુણ્યા 15. સૌથી પહેલા તો 7 ઓછા 3 કરશું અને છેદમાં 2 ગુણ્યા 7 અને ઓછા 3 ઓછા 6 થાય સરવાળો પણ નિશાની રે ઓછા તે કરી નાખશું. તો આપણે મળ્યું Z બરાબર 40 કાઉન્સમાં 4 છેદમાં 14 ઓછા 9. 14 આવ્યા 2 ગુણ્યા 7 થી અને ઓછા 3 ઓછા 6 થયા ઓછા 9 અને 15 એમના એમ. હવે છેદમાં બાદબાકી કરી નાખીએ તો આપણે મળે Z બરાબર 40 વત્તા 4 ના છેદમાં 5 ગુણ્યા 15. હવે 15 ઉડે છે 5 થી? હા ઉડે છે. તો 5 થી 15 ઉડાડીએ તો શું રે? હું 3 રે. માટે આપણી પાસે મળ્યું Z બરાબર 40 વત્તા 4 ગુણ્યા 3. હવે 4 ગુણ્યા 3 કરવાનું. 4 ગુણ્યા 3 થાય 12. માટે Z બરાબર 40 વત્તા 12. હવે 40 વત્તા 12 કરીએ એટલે આપણે આપણો બહુલક મળી જાય. 40 વત્તા 12 કરીએ એટલે મળે 52. Z બરાબર 52. આપણો આ દાખલો અહીં પૂરો થાય છે. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 40 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યા. તેનાથી પરિવારોના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો આ માહિતીનો બહુલક શોધો. આપણે પરિવારોના સભ્યોની સંખ્યા આપેલી છે જે ઉપરની લાઈનમાં છે અને પરિવારોની સંખ્યા આપેલી છે. આપણે તેના પરથી બહુલક શોધવાનો છે. આ દાખલો મે 2021માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે બહુલક શોધીએ. આપણે જાણીએ છીએ કે આ બહુલકનો દાખલો છે. જ્યારે પણ બહુલકનો દાખલો પૂછાય ત્યારે સૌથી પહેલા તો સૂત્ર લખી નાખવાનું. તો બહુલકનું સૂત્ર છે Z બરાબર L પ્લસ કાઉન્સમાં F1 ઓછા F0 આખાના છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 કાઉન્સ પૂરો ગુણ્યા H. આપણે આ બધી વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા તો L, F1, F0, F2 અને H. તો સૌથી પહેલા આપણે F1 શોધવો પડે, પછી જ આપણે બધું મળી શકે. F1 એટલે જે આપણે પરિવારોની સંખ્યા આપેલી છે ને એમાંની સૌથી મોટી સંખ્યા. જે આપણે 14, 16, 4, 4, 2 આપેલું છે એનામાંની સૌથી મોટી સંખ્યા. એનામાંની સૌથી મોટી સંખ્યા કઈ છે? 16 સૌથી મોટી છે. હા 16 સૌથી મોટી છે, માટે 16 F1 થશે આપણો. 16 ની પહેલા એટલે કે જે એના આગળના કોષ્ટકમાં આપેલી હોય એ આપણા માટે F0 થશે, જે આમાં 14 છે. તેવી જ રીતે કોષ્ટકમાં 16 પછીની જે સંખ્યા આપેલી હોય તે આપણે F2 મળે. તો અહીં 4 છે, F2 મળ્યો. F1 16 મળ્યો, F0 14 મળ્યો અને F2 4 મળ્યો. હવે આપણે શોધવાના રહ્યા L અને H. L કેવી રીતે શોધવાનો તે જોઈ લઈએ. સૌથી પહેલા તો L એટલે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ આપણે કયો મળ્યો? બહુલક વર્ગ એટલે F1 મળ્યો હોય તે. F1 ની અધસીમા. અધસીમા એટલે નાની સીમા. 3 અને 5 માં કઈ નાની સીમા છે? 3 નાની સીમા છે, માટે આપણે L બરાબર 3 મળશે. અને H એટલે વર્ગ લંબાઈ. 1 થી 3 વચ્ચેનો ગેપ, 3 થી 5 વચ્ચેનો ગેપ, 5 થી 7 વચ્ચેનો ગેપ, એમ બધાનો ગેપ સરખો છે. હા બધાનો ગેપ સરખો છે. કેટલો છે? 2. તો આપણે H બરાબર મળશે 2. તો ચાલો અહીં લખી લઈએ. L બરાબર 3, H બરાબર 2 મળ્યો, F1 બરાબર 16 મળ્યો, F0 બરાબર 14 મળ્યો અને F2 બરાબર 4 મળ્યો. તો ચાલો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. Z બરાબર 3 વત્તા કાઉન્સમાં 16 ઓછા 14 આખાના છેદમાં 2 કાઉન્સમાં 16 ઓછા 14 ઓછા 4 કાઉન્સ પૂરો ગુણ્યા 2. સૌથી પહેલા તો 16 ઓછા 14 કરશું અને છેદમાં 2 ગુણ્યા 16 કરશું અને ઓછા 14 ઓછા 4 થાય સરવાળો પણ નિશાની ઓછાની રહી જાય તે કરશું. તો આપણે મળશે Z બરાબર 3 વત્તા 2 આખાના છેદમાં 32 ઓછા 18.
16 ઓછા 14 કર્યા તો મળ્યું 2. 2 ગુણ્યા 16 જે નીચે કર્યા તો મળ્યા 32 અને ઓછા 14 ઓછા 4 થાય સરવાળો એટલે મળે 18, પણ કેવા ઓછા અને ગુણ્યા 2 એમના એમ. હવે આગળ વધીએ તો 32 ઓછા 18 કરી નાખીએ તો આપણે મળે z બરાબર 3 વત્તા 2/14 ગુણ્યા 2. હવે આપણે આગળ કેવી રીતે વધી શકીએ? 14 ને પેલે ભાગી નાખીએ તો આપણે આગળ વધી શકીએ. ગુણ્યા 2 છે એના વડે આપણે 14 ને ઉડાડી શકીએ છીએ. હા, ઉડાડી શકીએ છીએ. તો આપણે મળશે z બરાબર 3 વત્તા 2/7. હવે 2/7 નો ભાગાકાર કરવો પડે પછી આપણે આગળ વધી શકીએ. મેં અહીં 2/7 કરેલું છે જે તમે જોઈ શકો છો, અને આમ આગળ હજી પણ આગળ ચાલતો જઈ શકે છે, પણ મેં અહીં 4 સંખ્યા સુધી રાખ્યો છે. માટે આપણે મળ્યું z બરાબર 3 વત્તા 0.2857. આગળ પણ હાલી શકે, પણ આપણે અહીં સુધી ભાગાકાર રાખ્યો છે માટે આપણો જવાબ થશે z બરાબર 3.2857. આને તમે 3.29 લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.